આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ.એસ. પટેલ તથા ચૂંટાયેલા ધારાસભ્યો શ્રી પંકજભાઈ મહેતા, શ્રી શક્તિસિંહ ગોહિલ, ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ચૂંટાયેલા સદસ્યોએ આ બેઠકમાં વણ ઉકેલ્યા પ્રશ્નોની રજૂઆત કરી અને ગત સંકલન સમિતિની બેઠકમાં સૂચવાયેલા કામો બાબતે હજુ પણ કાર્યવાહી ન કરાઈ હોવાનું જણાવ્યું હતું। અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે તેમના મત વિસ્તારમાં પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાકીદે પગલાં લેવા તેમજ ઘાસ ડેપો શરૂ કરવા જણાવ્યું હતું। આજની સંકલન સમિતિની બેઠકમાં વીજ પુરવઠો, પાણી અછત સહિતના પ્રશ્નો અંગે ચર્ચા અને રજૂઆતો હાથ ધરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। આપણી જે દર માસે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસતા હોઈએ છીએ। એમને લેખિતમાં જે અગાઉ પ્રશ્નો પૂછ્યા હોય એની ચર્ચા થાય, ઉપરાંત આખા મહિના દરમિયાન જિલ્લાને સ્પર્શતા કોઈ પ્રશ્નો હોય તો આ વખતે અછતની એ બાબતે થોડીક ચર્ચા થઈ છે। જિલ્લા વહીવટીતંત્રએ એ 1લી તારીખે ગુજરાત સરકારને અમે અછતની દરખાસ્ત મોકલી અને 3જી તારીખે ગુજરાત સરકારે એની જાહેરાત કરી દીધી। આ પીરિયડ હંમેશા લાંબો હોય છે। મેં આજે માન્ય શક્તિસિંહભાઈનું ધ્યાન દોર્યું તો અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ ડિસેમ્બરની શરૂઆતમાં અછત જાહેર થઈ હોય તો 1લી વખત બન્યું છે। તંત્ર પૂરેપૂરી તૈયારી કરી રહ્યું છે। ઘાસ પણ 12 લાખ કિલો ઉપરાંતનું ઘાસ આપણા જિલ્લામાં આવી ચૂક્યું છે। વિતરણની વ્યવસ્થા માટે અમે કાર્ડ બધા બનાવવા માંડ્યા છીએ। જે ખેડૂતો પાત્રતા ધરાવતા હશે, પશુપાલકો, એમના કાર્ડ તૈયાર થઈ રહ્યા છે, એમને કાર્ડ પણ આપીશું। પીવાના પાણી અંગે દર સોમવારે સાંજે 6:30 વાગે મારી ચેમ્બરમાં મિટિંગો થાય છે। સરકારે જ્યાં જ્યાં મશીનરીઓ બદલવાની હતી મશીનરીઓ બદલવાની શરૂઆત કરી દીધી છે। પાઇપલાઇનો બદલવાની હતી પાઇપલાઇનોની શરૂઆત કરી દીધી છે। ઉપરાંત જ્યાં ટ્યુબવેલો બનાવવાની જરૂર છે, જ્યાં તળમાં પાણી છે ત્યાં નવા 125 ટ્યુબવેલો બનાવી અને એના પાણીને બૂસ્ટ કરવાનો પણ અમે પ્રયત્ન કરીશું। ઢોર માટે અને લોકો માટે પીવાનું પાણીનો પૂરતો જથ્થો ઉનાળા સુધી જળવાઈ રહે, નેક્સ્ટ ચોમાસા સુધી, અને ઉનાળામાં પણ કોઈ તકલીફ ના પડે એની કાળજી રાખી છે। આજે કચ્છની જિલ્લા સંકલન સમિતિની મિટિંગ હતી। ખાસ કરીને આખા ગુજરાતમાં અછતની પરિસ્થિતિ નથી, પરંતુ કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે। અછત અને અર્ધ અછત જાહેર થઈ છે। ખાસ કરીને અબડાસા મત વિસ્તાર જે વિધાનસભાનો આવે એમાં લખપત તાલુકો સંપૂર્ણ, અબડાસાનો મોટો ભાગ અને પાર્ટ ઓફ નખત્રાણા, ત્યાં વરસાદ અત્યંત ઓછો છે। અર્ધ અછત અને અછત જાહેર થયા પછી જે ઘાસના ડેપો પરથી વિતરણ શરૂ થવું જોઈએ, 1 કિલો પણ ઘાસ વિતરણ શરૂ નથી થયું। પશુધનને બહાર જવું પડે એવી પરિસ્થિતિ છે, ત્યારે તાત્કાલિક ઘાસનું વિતરણ શરૂ થાય એ મારી મુખ્ય માંગણી હતી। પાણી માટેના ટેન્કરો વ્યવસ્થિત પહોંચે અને પાણીની બૂમ ના રહેવી જોઈએ। પશુધન પર મુખ્યત્વે આધારિત આખો જિલ્લો છે, ત્યારે એ વ્યવસ્થા બરાબર થાય। કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આ બંને બાબતોનું કામ શરૂ થશે। એ જ રીતે વીજળીના વાયરો જૂના, જર્જરિત, મેન્ટેનન્સ કામો નહીં થયેલા, ખેડૂતોએ FQ ભર્યા અને હજી કનેક્શન નહીં મળવાની વાત હતી। એમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં જુદા જુદા પ્રશ્નો મુજબ ચર્ચાઓ કરી છે। અનેક લોકોના સ્થાનિક પ્રશ્નોને ચર્ચવા માટેની આ મિટિંગ હોય છે, એટલે એ અંગેની પણ વિસ્તારથી ચર્ચાઓ, નાના મોટા વ્યક્તિગત પ્રશ્નો અને સામૂહિક વિકાસના પ્રશ્નો, એની ચર્ચા કરી છે। અને મેં સરકાર પાસે પણ હું માંગણી કરું છું કે જ્યાં અછત અને અર્ધ અછત હોય ત્યાં સ્કેરસિટી મેન્યુઅલ પ્રમાણે ઉત્સવો અને પબ્લિસિટીના સ્ટન્ટ કરવાના બદલે સ્થાનિક કામો વધારે થાય, લોકોને મુશ્કેલી ઓછી પડે એની ચિંતા કરવી જોઈએ। તે સરકારે આ વિસ્તારના અધિકારીઓને બીજે કામે લગાડવાના બદલે ખરા અર્થમાં એની ચિંતા કરે એ માટેની હું ત્યાં પણ માંગણી કરવાનો છું। આ મુખ્યત્વે સંકલનના પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। સંકલન સમિતિની બેઠકમાં ઓવરલોડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ નર્મદાની કેનાલમાં થઈ રહેલ પાણી ચોરી બાબતે પણ રજૂઆત કરીને વહીવટી તંત્રને નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત ઓવરલોડિંગ માટેનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો। અછતની અંદર વહીવટી તંત્રને અમે અભિનંદન આપ્યા છે કે એમણે સમય મર્યાદાની અંદર 30 નવેમ્બરના દરખાસ્ત પૂર્ણ કરવાની હોય 1 તારીખના સરકારમાં મોકલી દીધી અને સરકારે પણ એટલી જ ત્વરિતતા સાથે
કચ્છ પ્રત્યેની લાગણી બતાવીને 5 ડિસેમ્બરના દિવસે અછત ડિક્લેર કરી. કદાચ અત્યાર સુધીની અંદર આ પ્રકારની આ પ્રથમ ઘટના હતી. એટલે 5 ડિસેમ્બરના જે અછત ડિક્લેર થયા પછી વહીવટી તંત્રએ ખૂબ ઝડપથી બધી જગ્યાએ ઘાસ પહોંચે એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે ને ઘાસ કાર્ડ વિતરણ માટે ગામે ગામ તલાટીઓને કામ સોંપ્યું છે. એવી જ રીતે પાણીના સંદર્ભમાં પણ વહીવટી તંત્ર ખૂબ ગંભીર છે. આપે જોયું હશે કે સરકારશ્રી અત્યાર સુધીમાં 2 વખત પાણીની રિવ્યુ મિટિંગ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીના લેવલે થઈ અને 125 કરોડના ત્વરિત ઉનાળાની અંદર તકલીફ ન પડે એ પ્રકારના કામો 3 મહિનાની અંદર પૂર્ણ થાય એ પ્રકારના ખાતમુહૂર્ત કચ્છની અંદર હમણાં જે થયા છે. એટલે અછતની પરિસ્થિતિની અંદર વહીવટીતંત્ર અને સરકાર ખૂબ ગંભીર છે એ પ્રકારની વાત થઈ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખાસ કરીને સરકાર પણ અછત સંદર્ભે ગંભીર છે. પરંતુ નીચેના કર્મચારીનું કામ કરવાનું છે, પૂરતી જગ્યાએ ઘાસ અને પાણીનું વિતરણ નથી થતું, એવી પણ અનેક જગ્યાએ ફરિયાદો આવે છે. તો એ દૂર કરવા માટે ખરેખર શું પ્રયાસ કરે છે? પાણીના જથ્થાને લાગે વળગે છે ત્યાં સુધી આજે સંકલન સમિતિની અંદર પીજીવીસીએલ અને પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને મેં તો અભિનંદન અને ધન્યવાદ આપ્યા છે કે એમણે જે કામો કેટલાક હમણાં છેલ્લા મહિનાની અંદર કર્યા છે એ ઐતિહાસિક કહી શકાય એ પ્રકારના કામો છે. એમની કોઈ નાની ક્ષતિ હોય તો આપણે ચોક્કસપણે એને ટકોરતા હોઈએ છીએ. પરંતુ પીજીવીસીએલ ચોબારી ગામની અંદર 1 મહિના પહેલાં ખેડૂતોની જે રજૂઆત હતી કે 2 નવા ટ્રાન્સફોર્મ ઊભા કરવા, એક ગામની અંદર 2 ટ્રાન્સફોર્મ ચાલતા હોય અને 2 બીજા નવા શરૂ કરવા 1 મહિનાની અંદર આ કામ પૂર્ણ કર્યું છે. પરમ દિવસે એની શરૂઆત પણ કરી દીધી છે. એટલે આવા નાના નાના કર્મચારીઓની અથાગ પ્રયત્નના મહેનતના કારણે જ આ કામ શક્ય બનતા હોય છે. એ અધિકારીઓને કર્મચારીઓને એકને મેં ધન્યવાદ પાઠવ્યા છે. ખાસ કરીને ઓવરલોડનો જે મુદ્દો હતો એ સંદર્ભે અવારનવાર સંકલનની બેઠકમાં આ મુદ્દે રજૂઆત થાય છે. રાજ્ય સરકાર પણ અવારનવાર ફ્લાઇંગ સ્કોડ મૂકીને કાર્યવાહી કરે પણ આ દૂષણ અટકતું નથી. તો શું હવે આગામી આપણી રણનીતિ રહેશે? ઓવરલોડનો વિષય અમે પણ દરેક વખતે સંકલનની અંદર મૂકતા હોઈએ છીએ. હું ધારાસભ્ય થયો એના પછીની એક પણ સંકલન આ વિષયમાં બાકી નથી. તેમ છતાંય હજી આપણી પાસે આ જ પ્રકારની ફરિયાદો આવતી હોય છે. આ વિષય માત્ર આર્થિક બાબતો પૂરતો સીમિત નથી, પણ એના કારણે ઘણી વખત અકસ્માત અને માનવ જિંદગી પણ હોમાતી હોય છે. એટલે ચિંતાનો વિષય છે. સરકાર પણ ખૂબ ચિંતિત છે. તમે જોઈ શકશો કે ગયા વર્ષના આ 6 મહિનાના આંકડા અને આ વર્ષના આ 6 મહિનાના આંકડા એની અંદર જે આવકની અંદર વધારો થયો છે ખૂબ મોટા પ્રમાણમાં છે, લગભગ ડબલ જેટલો છે. એનો મતલબ એવો થયો કે 6 મહિનાથી કામગીરી ખૂબ સારી રીતે થઈ રહી છે. તેમ છતાં હજુ કચ્છની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે, કચ્છ જિલ્લોની વિશાળતા એટલી છે કે આંતરિક ઘણા બધા એ પ્રકારના રસ્તાઓ હોય છે કે જે છુપા અને ચોર રસ્તાઓ જેને કહી શકાય. આવા રસ્તાઓનો ઉપયોગ કરીને ટ્રકના માલિકો, ટ્રક ડ્રાઈવરો એ ઓવરલોડ ગાડીઓ અલગ અલગ જગ્યાએથી પસાર કરતા હોય છે. એટલે અમે સતત સંકલનમાં રજૂઆત કરીને ગઈકાલે હું ત્યાં વાહન વ્યવહાર મંત્રીને રૂબરૂ મળીને પણ આગામી સમયની અંદર કચ્છની અંદર 2 ચેકપોસ્ટો, એક આડેસર અને એક સુરજબારી, આ બંને જગ્યાએ જ્યાંથી કચ્છની આવન જાવન થાય છે આ બંને જગ્યા ઉપર ચેકપોસ્ટો થાય એ પ્રકારની લાગણી વ્યક્ત કરી છે.